બધાને અમારે જય સ્વામિનારાયણ. સવારમાં આયન્સભાઈની એનર્જી જોઈને મને પણ એનર્જી ચકાચક આવી જાય છે. સવારમાં બધા કામકાજમાં લાગી ગયા અને આયન્સભાઈના વિચાર આવી રહ્યા છે કે આ બધાને ધંધે લગાડું. અમારા વીકેન્ડ માટે ઠેલા પેક થઈ ગયા છે અને બા આયન્સની મસ્તી જબરદસ્ત જોઈને આપણે આવી ગયા નીચે. બોટલ લઈને જવાનું છે પાણી ભરવા. હું ને વિપુલભાઈ આવી ગયા. પાણીની બોટલ ભરી ભાઈ. પછી તો ઘરે બધાને બાય બાય કરીને અમારા વીકેન્ડના પ્લાનને એન્જોય કરવા માટે અમે નીકળી ગયા. નીચે જોઈ લો ગાડી ખડકાઈ ગઈ છે ચકાચક અને બધા લોકો ખડકાઈ જવાના જ છે. સામાન જ એટલો છે ને કે ભાઈ એકાદ મહિનો લેવું હોય ને એટલો સામાન ખડકી દીધો છે. એમાં ઇકો ભાઈ ઉડવાનું આજે ફાયર હે ફાયર. તો હવે નીકળ્યા. જય સ્વામિનારાયણ કઈ નીકળી ગયા ને ભાઈ જોઈ લો હર્ષિત અને નૈતિક મારી ગાડીમાં જ છે અને અમે નેશનલ હાઈવે પહોંચ્યા તો આયન્સભાઈ ઇકોમાંથી અમારી ગાડીમાં આવી ગયા. બીકોઝ ભાઈ રહેતો નતો. આંબો જોયો નથી ને ઊભી રાખી નથી. ફામે પહોંચ્યા પહેલા તો કેરીઓના વહીવટ થવા મીને. બોલો લ્યો હેતલબેન પગ દુખે તોય પણ કાંઈ ન ઘટે. દિલીપભાઈ તો જો ભાઈ ડખા કરીને એવા ક્યાંકથી ક્યાં ડખો હતો ખબર આપણે પૂછીએ. ગટરના ઢાંકણા બાગડતમ ઇકોમાં થઈ ગયું પંચર અને દિલીપભાઈ જેક ચડાવ્યો ટાયર ઊંચું કર્યું પંચર ફિક્સ કર્યું અને દિલીપભાઈ હવા પૂરી. ફાઇનલી સ્ટ્રગલની સાથે પહોંચી ગયા ફાર્મ પર અને ફાર્મનો ફૂલ ડિટેલ વ્લોગ લાઈવ થઈ ગયો છે અમારી યુટ્યુબ ચેનલમાં. ના જોઈ તો જોઈ લો. દિલીપભાઈ ફની ફાર્મનો ટૂર કરાવ્યો છે. એકવાર જોવાનું ભૂલતા નહીં. અત્યારે જ જાવ. પુલમાં ફિલ્ટર પ્લાન છે તો ખાલી કરવાની ઝંઝટ નહીં, ભરવાની ઝંઝટ નહીં. ઓટોમેટિક મસ્ત ફિલ્ટર થઈ જાય. અમારી મસ્ત મીટિંગ ચાલતી હતી અને બપોરનું ભોજન લેવાની તૈયારી થઈ રહી છે અને અમારો મોગલી ગાડી સાફ કરવામાંથી ઊંચો આવતો નથી. મસ્ત ભાઈ જોઈ લો સુકી ભાજી, થેપલા, આખા રીંગણાનું શાક, બાજરાનો રોટલો બધા ઘરેથી બનાવીને આવ્યા હતા અને ભાઈ જે ખાવાની મજા પડી છે ભાઈ. 12 વાગે ખાવા બેઠા હતા ને 2:30 વાગે ઉભા થયા. 1 કલાક તો મીટિંગ કરી. વિપુલભાઈ મીણા ઠંડુ કરવા અને હવે અમારી પુલ પાર્ટી ચાલુ થઈ ગઈ છે. તો આપણે આ પાર્ટને અહીંયા એન્ડ કરી દે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. જય સ્વામિનારાયણ. મોજ કરી છે મોજ.